હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે પ્રશ્ન બેંક આધારિત ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2026 ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને આ જે પ્રશ્નપત્ર છે 40 ગુણનું રહેવાનું છે, જ્યારે સમય તમને 2 કલાક આપવાનો છે। તો મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। એ પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હો, પ્રથમ વખત મુલાકાત આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્ન 1 અ કે નીચેના પ્રશ્નના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી પસંદ કરી અને આપણે લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે 1500 વર્ષ પહેલાં કયા પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ઉજ્જૈનમાં રહેતા હતા? તો એનો સાચો ઉત્તર આવશે વરાહમિહિર। બીજો પ્રશ્ન છે કે નકશો કોને શોધવા માટે એક ખજાનાની માર્ગદર્શિકા છે? તો જવાબ આવશે સ્થળોને। ત્રીજો પ્રશ્ન કે કોઈ પણ 100 વર્ષના સમયગાળાને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે સદી કહેવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન 4 આદિમાનવે અનાજ ઉગાડવાની શરૂઆત ક્યારથી કરી હતી? તો જવાબ આવશે સ્થાયી જીવન શરૂ કર્યા બાદ। પાંચમો છે કે પૃથ્વી પર કેટલા મહાસાગર આવેલા છે? તો જવાબ આવશે 5 મહાસાગર આવેલા છે। ત્યારબાદ પ્રશ્ન 1 બ કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે। એમાં પહેલો પ્રશ્ન છે કે પૃથ્વી પરનું સૌથી મોટું વર્તુળ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે વિષુવવૃત્ત। બીજું છે કે ઇતિહાસમાં સમયગણના માટે ગૌતમ બુદ્ધના જન્મ વર્ષને સંક્ષિપ્તમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે 560 BCE। ત્રીજો પ્રશ્ન કે વંશાવલી અને લોકવાયકા એ ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં ખાલી જગ્યા સ્ત્રોત ગણાય? તો જવાબ આવશે મૌખિક સ્ત્રોત। ચોથું છે કે ભૂસ્તર શાસ્ત્રીઓ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને અલગ ખંડ ગણવાને બદલે એક જ ભૂમિભાગ તરીકે ગણે તો પૃથ્વી પર કુલ ખંડોની સંખ્યા ખાલી જગ્યા થઈ શકે છે? તો જવાબ આવશે 6। ત્યારબાદ પ્રશ્ન 2 અ કે નીચેના વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાના છે। પહેલું વિધાન છે કે નકશાના ઉપરના ખૂણે આપેલા 4 તીરો નકશાના 4 ખૂણા નિર્દેશ કરે છે? તો આ વિધાન ખોટું છે। બીજું કે સામાન્ય સંવત પૂર્વને ટૂંકમાં BCE તરીકે સૂચવવામાં આવે છે? તો આ વિધાન સાચું છે। ત્રીજું વિધાન છે કે પૃથ્વી પર 7 ખંડો અને 5 મહાસાગર છે, પરંતુ જમીન વિસ્તાર કરતાં જળ વિસ્તારનું પ્રમાણ ઘણું ઓછું છે? તો આ વિધાન પણ ખોટું આવશે। ચોથું વિધાન કે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા બંને ખંડો એકબીજા સાથે જમીન માર્ગે જોડાયેલા છે? તો આ વિધાન સાચું છે। પ્રશ્ન 2 બ કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો। જેમાં પહેલું છે કે આપણા ભૂતકાળનું અધ્યયન એટલે? તો એનો જવાબ આવશે ડી ઇતિહાસ। બીજું છે કે સમયનો નિશ્ચિત કાલખંડ? તો એને કહેવાશે યુગ। ત્રીજું છે કે વિશ્વભરમાં વપરાતું કેલેન્ડર? તો એ આવશે ગ્રેગોરિયન કેલેન્ડર। અને એક નાની વસાહત કે નાનું ગામ? તો એને પલ્લી તરીકે ઓળખવામાં આવશે। ત્યારબાદ પ્રશ્ન 1 ક કે નીચે આપેલ ત્યારબાદ પ્રશ્ન 2 ક કે નીચે આપેલા ચિત્રના આધારે સમુદ્રી જીવન વિશે ટૂંકમાં લખવાનું છે। તો અહીંયા આપણને જે ચિત્ર આપેલું છે એ ચિત્રનો અભ્યાસ કરીને આપણે એના વિશે લખવાનું છે। તો જોઈએ કે આ ચિત્રમાં સમુદ્રની અંદર જોવા મળતી જીવસૃષ્ટિ અને પરવાળાના ખડકો દર્શાવવામાં આવ્યા છે। તેમાં રંગબેરંગી માછલીઓ, પરવાળા જેવી જીવસૃષ્ટિ અને સ્ટારફિશ તથા શાર્ક જોવા મળે છે। સમુદ્રમાં ઊંડાઈ વધતા વિવિધ પ્રકારની સજીવ સૃષ્ટિ જોવા મળે છે। પરવાળાના ખડકો અનેક સમુદ્ર જીવોને રહેઠાણ અને ખોરાક પૂરો પાડે છે। તેથી સમુદ્રની જૈવ વિવિધતા જાળવવામાં પરવાળાના ખડકોનું ખૂબ જ મહત્વ છે।
ત્યારબાદ પ્રશ્ન 3 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના, ગમે તે 4ના આપણે ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે નકશાના મુખ્ય ઘટકો કેટલા અને કયા કયા છે? તો નકશાના મુખ્ય 3 ઘટકો છે. પહેલું અંતર, બીજું દિશા અને ત્રીજું છે રૂઢ સંજ્ઞાઓ. પ્રશ્ન 2 કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા શા માટે વાંકી ચૂકી પસાર થાય છે? તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેટલાક દેશોમાંથી પસાર થાય છે. આ એક દિવસનું વિભાજન ટાળવા માટે તેને વાંકી ચૂકી પસાર કરવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે કે ભૂસ્તરશાસ્ત્રી કોને કહેવામાં આવે છે? તો પૃથ્વીના ભૌતિક સ્વરૂપો જેવા કે માટી, પર્વતો, ટેકરીઓ, નદીઓ, પથ્થરો, મહાસાગરો તેમજ પૃથ્વીના અન્ય ભાગોનો અભ્યાસ કરનારને ભૂસ્તરશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે ઇતિહાસના સ્ત્રોત એટલે શું? તો સ્થળ, વ્યક્તિ, લખાણ, વસ્તુ વગેરેમાંથી ભૂતકાળની ઘટના કે સમયગાળા વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ તેને ઇતિહાસના સ્ત્રોત કહે છે. 5મો પ્રશ્ન કે ટાપુ કોને કહેવામાં આવે છે? તો ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો જમીનનો ભાગ ટાપુ કહેવાય. ઉદાહરણ તરીકે ગ્રીનલેન્ડ, શ્રીલંકા, આંદમાન અને નિકોબાર ટાપુઓ. 6થો પ્રશ્ન છે કે યુરોપ અને એશિયાને જોડતો એક વિશાળ ભૂમિભાગ જેને વૈજ્ઞાનિકો સંયુક્ત રીતે કયા નામે ઓળખાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, યુરોપ અને એશિયાને જોડતો એક વિશાળ ભૂમિભાગ જેને વૈજ્ઞાનિકો સંયુક્ત રીતે યુરેશિયાના નામે ઓળખાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખવાના, ગમે તે 4નો આપણે ઉત્તર આપવાનો છે. પહેલો પ્રશ્ન છે કે ગ્રીનિચ રેખા એટલે શું? તો ઇંગ્લેન્ડના લંડનના એક વિસ્તારમાંથી પસાર થતા 0° રેખાંશને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે, જેને મુખ્ય રેખાંશ તરીકે આંતરરાષ્ટ્રીય ધોરણે માન્યતા આપવામાં આવેલી છે. 0° રેખાંશને ગ્રીનિચ મીન ટાઈમ એટલે કે GMT આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય તરીકે ચિહ્નિત કરવામાં આવેલ છે. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એમ 2 ભાગ પડે છે. પ્રશ્ન બીજો કે આપણા નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને રંગોની જરૂર શા માટે હોય છે? તો નકશામાં વાસ્તવિક ઇમારતો કે ભૌગોલિક તત્વોને નાના ચિત્રો દ્વારા દર્શાવવા માટે રૂઢ સંજ્ઞાઓ વપરાય છે. તેનાથી નકશો સ્પષ્ટ બને છે અને ઓછી જગ્યામાં વધુ માહિતી આપી શકાય છે. રંગો દ્વારા પર્વતો, જળાશયો અને જંગલો જેવા પ્રાકૃતિક તત્વોને ઓળખવા સરળ બને છે. ત્રીજો પ્રશ્ન છે કે ભૂસ્તરશાસ્ત્રી કોને કહેવામાં આવે છે? તો આપણે ઇતિહાસકારોની સરખામણી ગુપ્તચર સાથે કરી શકીએ છીએ. જે રીતે ગુપ્તચર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રશ્ન છે કે ભાઈ ઇતિહાસકારોની સરખામણી ગુપ્તચર સાથે શા માટે કરી શકીએ છીએ? તો જે રીતે ગુપ્તચર જૂના પુરાવાઓ, નિશાનીઓ અને નિવેદનોને એકત્ર કરીને કોઈ રહસ્યનો પર્દાફાશ કરે, તેવી જ રીતે ઇતિહાસકાર પણ પુરાતત્વીય સ્ત્રોતો, લિખિત દસ્તાવેજો અને અન્ય પુરાવાઓને એકત્ર કરીને ભૂતકાળના રહસ્યો અને ઘટનાઓનું પુનર્ગઠન કરે છે. તો બંનેનું લક્ષ્ય સત્ય સુધી પહોંચવાનું છે. એટલે આપણે ઇતિહાસકારોની સરખામણી ગુપ્તચર સાથે કરી શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન 4 કે ઝાંસીની રાણીનો જન્મ 1828 સામાન્ય સંવતમાં થયો હતો, તો તેને કઈ સદી સાથે સંબંધ છે? ભારતની સ્વતંત્રતાના કેટલા વર્ષ પહેલાં તેમનો જન્મ થયો હતો? તો ઝાંસીની રાણીનો જન્મ 1828 સામાન્ય સંવતમાં થયો હોવાથી તેને 19મી સદી સાથે સંબંધ છે. ભારત 1947માં સ્વતંત્ર થયું, તેથી 1947માંથી 1828 બાદ કરવાના, એટલે 119 વર્ષ પહેલાં તેમનો જન્મ થયો હતો. 5મો પ્રશ્ન છે કે મહાસાગરો પૃથ્વીના ફેફસા તરીકે કાર્ય કરે છે, તો આપણે વિધાન સમજાવવાનું છે. તો મહાસાગરોને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે કારણ કે તેઓ પૃથ્વી પરના જીવન માટે જરૂરી ઓક્સિજન ઉત્પન્ન કરવામાં મહત્વનો ફાળો આપે છે. મહાસાગરોમાં રહેલા સૂક્ષ્મ શેવાળ ફાઇટોપ્લેન્કટન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈને ઓક્સિજન છોડે છે.
વિશ્વના કુલ ઓક્સિજનનો લગભગ અડધાથી વધુ ભાગ મહાસાગરોમાંથી મળે છે. ઉપરાંત મહાસાગરો હવામાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈને વૈશ્વિક તાપમાનને નિયંત્રણ કરવામાં મદદ કરે છે. તેઓ વરસાદ, જળચક્ર અને આબોહવાના સંતુલનને પણ જાળવી રાખે છે. તેથી મહાસાગરો પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે ભાઈ નકશો શું છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, નકશો એટલે શું અને એનો આપણે ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેનો સંપૂર્ણ જવાબ જે છે તે તમે અહીંયા જોઈ શકો છો. આ મુજબ તમારે જવાબ લખવાનો છે. જેમ કે વાત કરીએ તો ભાઈ નકશો એ કોઈ પણ વિસ્તારનો પ્રતિકાત્મક નિરૂપણ અથવા ચિત્ર છે. તે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન છે. નકશામાં તમે સપાટીને ઉપરથી જોઈ રહ્યા હોય તેમ દેખાય છે. આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે નીચે મુજબ દર્શાવ્યું છે. જેમ કે નકશા દ્વારા પૃથ્વીના જુદા જુદા ભાગો કે સ્થળોની ભૌગોલિક માહિતી અને સ્થાન સરળતાથી જાણવા માટે નકશાનો ઉપયોગ કરીએ છીએ. પ્રવાસીઓ પ્રવાસન સ્થળ અંગેની માહિતી નકશા દ્વારા મેળવે છે. નકશો એ ખજાનાની શોધ માટેની એક માર્ગદર્શિકા છે, જે તમને બતાવે છે કે કયું સ્થળ ક્યાં આવેલું છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય છે. પૃથ્વીના કોઈપણ ખંડ, દેશ, રાજ્ય, જિલ્લો, શહેર કે ગામના અભ્યાસ માટે પણ નકશો ઉપયોગી બને છે. બીજો પ્રશ્ન છે કે ભૂતકાળને સમજવાથી આપણને વર્તમાન વિશ્વને સમજવામાં કેવી રીતે મદદ મળશે. તો ભૂતકાળમાં બનેલા સ્થાપત્યો, કોઈ ઘટના કે શાસક વિશેની માહિતી આપણને મળેલ ઐતિહાસિક સ્ત્રોતના આધારે સમજીએ છીએ. એ જ રીતે બે યુગ કે બે શાસકોના સમયગાળાને પણ સમજવામાં કે પછી તુલના કરવામાં આવે. આ રીતે ભૂતકાળના આધારે આપણે અર્થઘટન કરીને વર્તમાનને સમજીએ છીએ. ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આપણે વિશ્વમાં વર્તમાન સમયમાં બનતી રોજબરોજની ઘટનાઓ, એની વ્યવસ્થા બદલાવી માહિતી પોતાના આધારે સમજી શકીએ છીએ. આપણે ભૂતકાળને સમજવા માટે મળેલી માહિતીને આપણે પઝલની માફક ગોઠવીએ છીએ અને કોયડાનો ઉકેલ મેળવીએ છીએ. એ રીતે વર્તમાન સમયની વૈશ્વિક ઘટનાઓને સમજવા માટે જરૂરી માહિતીના સ્ત્રોત એકત્ર કરીને પઝલની જેમ ચોકઠા ગોઠવવા જોઈએ. પ્રશ્ન નંબર 3 કે મહાસાગરો અને આપત્તિઓ વિશે ટૂંક નોંધ લખો. તો મહાસાગરો પૃથ્વી પરના જીવન માટે ખૂબ મહત્વના છે, પરંતુ ક્યારેક તેઓ કુદરતી આપત્તિઓનું કારણ પણ બને છે. મહાસાગરની અંદર ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ અથવા ભૂસ્ખલન થતાં સુનામી સર્જાય છે, જે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે જાનહાનિ અને મિલકતનું નુકસાન કરે છે. ગરમ સમુદ્રના પાણીથી ચક્રવાતો એટલે કે વાવાઝોડા ઉત્પન્ન થાય, જે ભારે વરસાદ, તેજ પવન અને પૂર લાવે છે. વધુ વરસાદ અને સમુદ્રની ઊંચી ભરતીને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર પણ આવી શકે છે. આવી આપત્તિઓથી બચવા સમયસર આગાહી, ચેતવણી પ્રણાલી, સલામત સ્થળે સ્થળાંતર, દરિયાકાંઠે વૃક્ષારોપણ અને લોકોમાં જાગૃતિ ખૂબ જ જરૂરી છે. તેથી મહાસાગરો જીવનદાતા હોવા છતાં કુદરતી આપત્તિઓનું મહત્વનું કારણ પણ બની શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનું ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2026 નું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચોક્કસથી તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.